છો અણુ અણુમાં એક રસ, આ 3 લોક કોક 14 લોક કો, એની અંદર તમે 14 લોક અને લોકથી 12 પણ, આ તો સમજાવવા કહો છો, 12 તો કાંઈ છે નહીં. તો એ જેમ તલમાં તેલ વ્યાપક હોય, સારા તલમાં તેલ વ્યાપક હોય, દૂધમાં જેમ ઘી વ્યાપક હોય, એમ જ આ જે સત્ય છે, આ જે ચેતના છે, આ બધામાં વ્યાપક હોય છે. એના ટુકડા નથી હોતા. આ જેમ અવકાશ છે તો વ્યાપક છે. એ ઘડામાં ભેળો કરી નાખો એટલે તમને એવી ભ્રાંતિ થાય છે, પણ ઘડાનો જે અવકાશ છે એમાં કોઈ પરિવર્તન નથી આવ્યો. એને તમે માટી ભેરી કરી નાખી તો એ જ આકાશ છે, પાછું આકાશ ભેરું ભરી ગયું. તમે ઘડાને ફોડી નાખશો તો એનું નાશ નથી થતો, એ પણ આ અવકાશ ભેરું ભળી જાય છે. એને કોઈ તોપ મારો કરો, તમે મિસાઇલો ફોડો, એ તત્વ જે છે આત્મા એને કહે છે, બ્રહ્મ કહે છે, ભગવાન કહે છે, રામ કહે છે, ક્યાંય કૃષ્ણ બી કહે છે, કાર્ય બ્રહ્મ. તો એ આવે નામથી આપણે ઓળખીએ છીએ. અજર છે, અમર છે, નિર્વાણ છે, નિરંજન છે, નિરાકાર છે. આવા સિદ્ધાંતોથી, આવા દૃષ્ટાંતો, ઉદાહરણોથી આપણે એ વાતને સમજીએ છીએ. હકીકતમાં જેમ એને વિચાર દૃષ્ટિથી જોશો તો ભેળો થઈ ગયો તો એનું ટુકડા થયા વગેરે 12 આના ભેરું ભળી ગયું, પણ એનો નાશ નથી થયો. ઘડામાં એના આકાશનો નાશ નથી થતો. એમ આવી રીતે જે ચેતન છે, જે આત્મા છે, એનો આ અવકાશની પેઠી, ઘડાના અવકાશની પેઠી જેમ એક જ છે, એમાં કોઈ પરિવર્તન નથી આવતું. એમ ખરેખર એને એક જ, આ ઠીક તો એક જ ઉદાહરણ, તો એ જાડું છે. એથી આ દ્રષ્ટાંત તો ખરેખર 100 ગણું સૂક્ષ્મ છે અને સત્ય છે. આપણી જાડી બુદ્ધિમાં ભલે ન સમજાતું, પણ દ્રષ્ટાંત કે ઉદાહરણ એનું એ છે અને સાચું છે. તો આ રીતે એ જેમ એક જ હોય છે, તો એક હોવા છતાં પછી એનું ઘણા ઉદાહરણો છે. કઈક ઉદાહરણો છે? એ દરિયાનો છે, સોનાનો છે, દિવાલના ચિત્રોનો છે, બિલાખડીના અક્ષરોનો છે, અંકોનો. આ બધા ઉદાહરણો છે. આ રીતે જેમ બધા ઘાટ અલગ અલગ છે, સોનાના પણ છોનું તો બધા દાગીનાઓમાં એક છે, બરાબર? એ અલગ નથી. એમ બધા દાગીનાઓમાં સોનું એક છે, એના ઘાટ અલગ છે. એમ જ ખરેખર આ જે સોનાની પેઠે પણ આ તત્વ છે એ એક જ છે, વ્યાપક છે, એ અનાદિ છે. સોનું તો એક ઉદાહરણ રૂપે દીધો છે, પણ સોનું તો ઉત્પન્ન થાય છે.
પણ એ સોનું થયા પછી ખરેખર બીજા સોનાથી અલગ રહેતું નથી. ઘાટ બદલે છે, બસ આટલો જ ફરક. બાકી આ વાતને ધ્યાનમાં રાખી અને હું અજર અમર જે તત્વ છે આત્મા, તેને આ મહાત્માઓ કનેથી સત્સંગ કરીને એને સમજવું. એનું નામ જ મોક્ષ છે, એનું નામ જ પ્રભુ પ્રાપ્તિ છે, એનું નામ જ આત્મજ્ઞાન છે, એનું નામ જ એ મોક્ષ છે. બાકી એવું પણ ઘણું છે કે ઘણે ઠેકાણે થોડો ફરક હોય છે. એ ફરક છે એ નીકળી જાય અને જે મહાપુરુષોનો સિદ્ધાંત છે એ સમજાઈ જાય તો તમે ગમે એક નથી સમજાવો એનો કોઈ ફરક નથી પડતો. ફરકમાં તો બાપુ અમને એટલી ના પાડેલી કે તમારે જાહેરમાં મંત્રનો કોઈને ઓલું નહીં કરવાનું. હા હા હા, લાગટ નહીં ઉપયોગ કરવાનો એમ. કોઈ પણ વ્યક્તિ આપણા ગુરુ ભક્તો હોય તેને કહેવાનું તમ તારે કે ગમે એ ગુરુ ભક્ત હોય કે પણ એ જે વસ્તુ છે એ કે આમ બધા એક એનું કારણ છે કે એને જાહેર કરવાથી અમુક લોકો જે આમ માખણ ઉતારવા આવ્યા છે ને એવા લોકો આનો દુરુપયોગ કરે છે. બસ એ કહેવાનું પછી સમજણ વગેરે એના માથે વિશ્વાસ આવતો નથી અને આ વિચારોને બગાડે છે. કહેવાનું એ કે તમારે ગુરુભાઈઓ ગમે હોય એને તમારે તમારે છૂટ કહેવાનું કે ભાઈ તમારે ટકરાવી જાઓ, હમ પ્રશ્ન પૂછી જાઓ તમે, એ છૂટી તમારે. પણ કે લાગટ નહીં ઉપયોગ કરતા એટલો બંધો કર્યો. બાબુ આપણે કોઈને તમે પહેલી વાત તો એ કે તમને એ પ્રચાર કરવાનો જ્યાં સુધી આ તત્વ તમે ન જોયું હોય, આત્માને ન અનુભવ્યો હોય, ત્યાં સુધી તમે બીજાની બોધ નથી કરી શકતા. લાયક નથી. એ તો બરોબર છે, એ બંધો લાયકે નથી અને તમને પોતાને એ અધિકાર મળ્યો નથી. એ હામી વેટ કે કોણ કેવી કેવી છે. હા, એટલે એ વસ્તુની બોધ કરવાની મનાઈ છે. જે વ્યક્તિની જ્ઞાન નથી થયું, ઈશ્વરી જ્ઞાન નથી થયું, એને બીજાને એ ખરેખર ઈશ્વરી જ્ઞાનનો બોધ દેવો એ શાસ્ત્રોમાં મનાય છે. એની યોગ્યતા પ્રમાણે પેલો પોતે વ્યક્તિમાં યોગ્યતા હોવી જોઈએ બોધ કરનારમાં, અને હામી વ્યક્તિ યોગ્ય હોય તો એને બોધ કરવો પહેલી પોતાના યોગ્યતા હોય છે. પણ બાપુ ગુરુની રજા સિવાય અધિકાર ન કહેવાય ને? નહીં કહેવાય, કહેવાય નહીં, અપાય જ નહીં, અપાય જ નહીં. એ તો શાસ્ત્રોમાં મને શાસ્ત્રો. બાપુ તમે કોઈને કીધું હું ઉપદેશ કરવાનું પછી અધિકાર આપ્યો? બાપુ એવું કઈક કરતા કહેતા જાય તમને જે યોગ્ય લાગે. હવે પહેલા હું એક એમને પ્રચાર કરવાની બૌદ્ધની શિષ્ય કરવા આવ્યું તો નહીં, પણ પ્રચાર કરવાનો 2-3 જણાને હક આપ્યો છે. બરાબર. સત્સંગ કરાવો. બાપુ મનીષાબેનને આપ્યું કઈ કીધું? હા, એ આ ફેરે આવી હતી, મારા કને માંગ કરી. હા બાપુ. પણ એ કોઈ આમ વાસ્તવિક રીતે બગાડ કરે એવી નથી. હા, એટલે પોતે શાસ્ત્રોમાં છે, બરાબર હાલે છે, શાસ્ત્રોમાં છે, વિશ્વાસ કરે છે, એનો મારામાં પૂરેપૂરો વિશ્વાસ છે. અને એ સિદ્ધાંતો ઉપર બરાબર મજબૂત છે.
એટલે પ્રચાર કરવાની મેં હા કીધી છે કે પ્રચાર કરજો. તો બાપુ પ્રચાર કરતા હોય બરાબર, હા તો કોઈ બેનો ઉપદેશ લેવો હોય તો કરીએ કે એમ? હા હા, અને બહેનોને તો પહેલો ઉપદેશ એ છે ને, બહેનોને જે ઉપદેશ કરવો એનો કાંઈ વાંધો નથી, કારણ કે એને પહેલો ઉપદેશ જ પતિવ્રતા ધર્મનો કરવામાં આવે હા. છે. તો બાપુ એ બેન મનીષાબેન ના અટવાય તો એ ઉપદેશ કરી શકે ને બાપુ? હું તમને મેં કીધું છે ને. પણ એ નહીં સમજાય બાપુ. મારે યાર ફોનમાં વાત થઈ બાપુ, થોડો હા, ઓછું લગાડતા હતા. હું કહી દઈશ. હા અહીંયા. ભલે પ્રચાર કરે. હા અહીંયા બાપુ. કારણ કે એક તો એવો મોટો ગુણ આવે છે એનામાં કે જે ધર્મનું મૂળ છે, પવિત્ર. હા બાપુ. હા. તો આ તો દરેક વસ્તુને દરેક વ્યક્તિ જે ઉપદેશ લે એને એનું પાલન કરવાનું હોય છે. તો બહેનોમાં જો આ વિચાર આવે તો એ મોટી વાત. મોટી વાત બાપુ, મને તો બહુ જ મોટી વાત લાગી બાપુ. મોટી વાત છે. એને એક જ ઉપદેશ ઘણો છે. આ અહીં પકડાવી દો એને પ્રતિવર્તાને. બરોબર છે. એના માટે તો ખૂબ થઈ ગયું. તો બાપુ એ બેનો બહુ સત્સંગ કરવા આવે એની પાસે, તો પછી કોઈ વાત નહીં, અમુક સમયે બાપુ એવો સમય આવી જાય હા, અહીંથી હાલજો ભાઈ. તો એને જરૂર પડે ગુરુ હા, કરવાની, તો અહીંથી હાલજો. હા બરાબર છે. થઈ શકે ને, કરી શકે ને હા, બાપુ કરી શિષ્ય. શકે. અહીંયા મનીષાબેન બાપુ એનો તો ભાવે બહુ છે. હવે એવો સમય આવે રહ્યો હા બાપુ, એટલે એટલે આવી પવિત્ર વ્યક્તિઓ, આમ સિદ્ધાંતવાદી વ્યક્તિઓ જે છે એ પ્રચાર કરે એમ કોઈ વાંધો નથી. કોઈ વાંધો નહીં. ભલે એમ કોઈ વાંધો નથી. બસ એટલું જ પોષણ હતું બાપુ. હા. અને હું તો એ પતિવ્રતા બહુ તો ગમે એ બાઈ કરે એમાં એ તો બરાબર એમાં છે. મને નારાજી નથી. બરાબર છે. તો બાપુ એમાં કોઈ નુકસાન નથી. આજકાલ બાપુ તમને હાવ સમજી સખો ગયા ને? બરાબર છે. એમાં ફાયદો છે. ફાયદો. બાપુ આજકાલ તમને બધું પૂછવું હતું, પણ બહુ માણસો જાજુ હતું એટલે નિરાતે સત્સંગ નહોતો છે એટલે ન પૂછ્યું. હા, અને એને બેનું કહીએ છે બહુ, તો એ વિષમાં એ મૂંઝાણા છે કે હવે મારા બાપુ મારા ગુરુની રજા સિવાય કરવું હું એમ. કરવું. મારે પૂછાણું નથી. હા હા. મનીષાબેનને તો હું રજા દઈ દઈશ. હા બસ બાપુ, એટલું કામ એમાં કરતા કોઈ રહેજો. નુકસાન નથી. બાપુ પગે ન કહો પગો, પણ ફોનમાં દઈ દેજો બાપુ. હા, એમાં ઈ જે એમને આપણે રજા આપીએ છીએ હા બાપુ. એ વાતમાં ફાયદો છે. હા, બાપુ. કદાચ ગ્રહણ ન કરે હા હા. તો એને ફાયદો નહીં થાય, અને જો ગ્રહણ કરે તો કોઈ બી હો હા બાપુ, બરાબર. ફાયદો ફાયદે છે. બરાબર. હા, બે કર. હા, બે કર ફાયદો. એમ. બાકી પછી આ તમે જે છો એ બધાએ લાયકાત ધારણ કરીને કોઈ પ્રચારક નિયમો કરી શકશે ગુરુ બનવા માટે હા, કરી. પણ લાયકાત એને હોવી. લાયકાત હોવી જોઈએ. બાપુ ત્યાં સુધી તો અમે નહીં. લાયકાત ધારણ કરો તમે તો કોઈ વાત નથી. અત્યારનો સમય એવો છે, અને એ રજા હું એટલે આપું છું કે અમુક જે સંસ્થાના લોકો છે એ આ બાબતના અડધા સિદ્ધાંતોને જાણતા નથી. સાચી વાત છે બાપુ. બરાબર. સમજી ગયા? હા સમજે. અને એ ગુરુ થઈને બેઠા છે. બેઠા છે, એટલે એવા દ્વારા ધર્મ બગડે છે. બગડે છે બાપુ. એટલે એ ધર્મ કમસે કમ બગડે નહીં ને, સાંભળ્યું હોય કમસે કમ બગડે નહીં ને એને રોકવાનું કર્યું હોય ને તોય ઘણું સારું. ઘણું સારું છે. ઘણું સારું. બરાબર. એમ હા, એમ અધિકાર ધારણ કરો ગમે એ કરો, મને કોઈ વાંધો નથી એમાં. અને એ આ સમયને લઈને હા બાપુ. હા, એ તો એમને તો નહીં નહીં બાપુ, એ તો સમયને હા, લઈને. બરાબર છે. હા, સમયમાં બધા ફરક થયા છે. ખાસ. બરાબર. સાધન તો એકે પાર પતળી દે,
11 પ્રકારની ભક્તિમાં કોઈ ભક્તિ ધારણ કરો તો તમારું કલ્યાણ જ છે. પણ સમય અનુકૂળ એ વસ્તુમાં હળો આવે છે, થોડો બગાડો આવે છે, તો એને અનુલક્ષીને મહાપુરુષોએ સાધનો સમય પર બદલાયા છે. બરોબર. ત્યાં એ સમયને લઈને થોડી સુવિધા, તંત્ર હાલે રહ્યો એને લઈને થોડી સુવિધા, અને એટલા બધા લોકો આગળ આવશે તો પછી ફાયદો થશે, નુકસાન નહીં થાય. નુકસાન તો ક્યારે થશે કે અધિકાર વગર જો કાંઈ કરશે તો એને બરાબર. એ નુકસાન થશે. હા.